કે અમારા ત્રણ ધુરંધર ધારાસભ્યો છે ચેતર વસાવાની સામે, એટલે ચેતર વસાવાનો મેળ છોટાઉદેપુરમાં તો નહીં આવે. અમારા 3 ધુરંધરો વિધાનસભામાં કેમ આદિવાસીઓ માટે બોલતા નથી? ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કર્યું. તમારું ડેડિયાપાડામાં જવા માટેની મનાઈ છે, પરંતુ તેઓ ડેડિયાપાડામાં ગયા. શું લાગી રહ્યું છે કે મનસુખભાઈ 2 દિવસ પહેલા 500 લોકોને લઈને એમણે વરઘોડો કાઢ્યો હતો. 500 લોકો હતા એમની સાથે. એ કોઈ શક્તિ પ્રદર્શન નથી. મહેશ વસાવા હજી સુધી નથી જોવા મળ્યા, કે ના કોંગ્રેસ જોવા મળી રહી છે, ના મહેશ વસાવા કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નિવેદન આપી રહ્યા છે. એમણે આગળ ભાજપ સાથે પણ ગઠબંધન કર્યું, કોંગ્રેસ સાથે પણ ગઠબંધન કર્યું, ઓબીસી સાથે પણ ગઠબંધન કર્યું અને અમારી આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન કર્યું અને પાછી આખી બીટીપી પાર્ટી લઈને પોતે લોકસભા વખતે ભાજપમાં જોડાઈ ગયો અને પાછા હમણાં કોંગ્રેસમાં જોડાયા છે. એટલે મહેશભાઈ વસાવાનું રાજકારણ મને કઈ ખબર પડતી નથી. ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને માહોલ ગરમાયો છે અને ખાસ કરી અને આદિવાસી વિસ્તારની આજે ચર્ચા કરવી છે, કારણ કે આદિવાસી વિસ્તારમાં સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડામાં જઈને આખું શક્તિ પ્રદર્શન કર્યું અને જીતનો દાવો પેશ કર્યો છે. અને બીજી તરફ સામે ચેતર વસાવા ડેડિયાપાડામાં નથી જઈ શકતા, પરંતુ આજુબાજુના વિસ્તારમાં હાલ તેમના દ્વારા એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એમની જીત થાય, અને એમણે પણ જીતનો દાવો કર્યો છે. આજે આ સમગ્ર બાબતને લઈ અને ચર્ચા કરવી છે અને ચર્ચા કરીશું ચેતર વસાવા સાથે જ. મારી સાથે ચેતરભાઈ જોડાયા છે. ચેતરભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્તે. ચેતરભાઈ, સૌથી પહેલા તો આપને એક પ્રશ્ન કરવો છે. ચૂંટણીની જાહેરાત તો થઈ ગઈ, ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા, પરંતુ હવે જે પડાવ છે એ સૌથી મહત્વપૂર્ણ પડાવ હોય છે, કારણ કે કોઈ પણ ચૂંટણીમાં ઉમેદવારો જાહેરાત કરવા અને લડી અને જીતવું અને લોકોની પાસે જઈને મત માંગવા એ મહત્વપૂર્ણ હોય છે. સૌપ્રથમ તમે પણ ડોર ટુ ડોર કેમ્પેનિંગની શરૂઆત કરી છે. શું મુદ્દાઓ રહેશે અને પ્લાનિંગ શું છે આમ આદમી પાર્ટીનું? સૌપ્રથમ તો જે ઉમેદવારોની અમારી જાહેરાત થઈ, આપે જોયું હશે કે સૌપ્રથમ ગુજરાતમાં અમે 7 તબક્કામાં યાદીઓ જાહેર કરી અને 6000 જેટલા ઉમેદવારો અમે રાખ્યા છે. ભાજપ જી દેશની સૌથી મોટી પાર્ટી છે, છતાં ગઈકાલે છેલ્લો દિવસ હોવા છતાં 12 વાગ્યા સુધી કેટલીક નગરપાલિકાઓના ઉમેદવારો એમનાથી જાહેર નથી થયા અને કોંગ્રેસે તો છેલ્લી ઘડીએ સુધી પણ જાહેર નથી કર્યા. તો આ જ બતાવે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે લડી રહી છે અને પહેલો તબક્કો જે અમારો ગયો છે ખૂબ સારો ગયો છે. હવે બીજો તબક્કો આવતીકાલે ફોર્મ ચકાસણી થયા બાદ ઉમેદવારોની જાહેરાત થશે અને જાહેરાત પછી અમારા પ્રચારના શુભારંભ થશે. તો અમે બધી જ પ્રકારે અમારું, તમે જોયું હશે આજે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર થઈ છે. તો અમે એ પ્રકારે તમામ જગ્યાએ અમારા ઉમેદવારોને જીતાડવા માટે જે અમારા પ્રયાસો હશે એ સફળ પ્રયાસો અમે કરીશું. જી ચેતરભાઈ, આજે બીજી પણ વાત કરવી છે. ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. એમણે એક ઓડિયો ક્લિપ પણ આપ્યો એમનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે વાતચીત તેઓ કરી રહ્યા છે. જે સતત આક્ષેપો લાગી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે. પાછો આજે એક કિસ્સો સામે આવ્યો. આ આવું કેમ થઈ રહ્યું છે? કેમ કે આમ આદમી પાર્ટી જે પણ ઉમેદવારનું નામ જાહેર કરે છે એ ઉમેદવારની સામે કોઈ કેસ આવી જાય છે, કાં તો કોઈ નવો કેસ લાગી જાય છે, એમની અટકાયત અને ધરપકડ કરી લેવામાં આવે છે. આ તમામ બાબતો કેમ થઈ રહી છે? અને ખાસ કરી અને એવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા દ્વારા કે જે નેતાઓ છે એમની સામે પ્રોહિબિશન સુધીના ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે. ડર છે ભાજપમાં. આમ આદમી પાર્ટી જે પ્રકારે મજબૂતાઈથી આગળ વધી છે, લોકો જે સ્વીકારી રહ્યા છે, વ્યાપ વધી રહ્યો છે, એનાથી ભાજપ ગભરાઈ ગયેલી છે. સીધી બાબત છે ને. આમ આદમી પાર્ટી ઉમેદવારો જાહેર કરે પછી જ કેમ પોલીસને ખબર પડે છે કે આમની પાસે પૂછતાછ કરવા જવાનું, કેમ એમના ઘરે રેડ પાડવું પડે, કેમ એમને પોલીસ સ્ટેશને બેસાડીને એમના પર એફઆઈઆર કરીને એમને જેલ બેસાડવું પડે? ડર છે. સેમ પેટર્નથી આખા ગુજરાતમાં અમારા કાર્યકરો પર થાય છે. તમે ક્યાંય સાંભળ્યું કોંગ્રેસના કોઈ નેતા પર આ પ્રકારની એફઆઈઆર થઈ છે? નથી. અત્યાર સુધી જો ભાજપ કોંગ્રેસ બધા સાથે મળીને ગુજરાતનું શાસન ચલાવતા હતા, હવે આમ આદમી પાર્ટી આવી છે અને એનાથી ભાજપ એટલા હદે ગભરાઈ ગયેલી છે કે ખુલ્લેઆમ પોલીસને
પોલીસે બીજા બધા ધંધા છોડી દીધા છે આજે. બસ આમ આદમી પાર્ટીના કાર્યકરો પાછળ આદુ ખાઈને પડેલા છે. પણ અમે થોડા ડરવાવાળા લોકો છે, અમે તો લડવાવાળા લોકો છે. અમે પોલીસને આવી હેરાનગતિ, ખોટી એફઆઈઆર કે જેલોથી નથી ડરવાના, અમે લડીશું. અને અમે ખૂબ અમારા કાર્યકરો જાય છે, આવે છે, જેલમાં પણ જાય છે. અને તમે જોયું હશે કે અમે લડવાવાળા લોકો છે, લડીશું. અને ગુજરાતની જનતાની લડાઈ છે ને, આ કઈ આમ આદમી પાર્ટીની એકલાની થોડી છે. ભાજપની જે નીતિઓ છે, એમનું જે વ્યવસ્થા એમણે જે બનાવી છે, એની સામે લડવાની નીતિ છે. અને ગુજરાતની જનતાનો અવાજ બનવાનું કામ કરીએ છીએ, લોકશાહી બચાવવાનું કામ કરીએ, સંવિધાને બંધારણમાં ઉમેદવારી કરવાનો બધાનો અધિકાર આપ્યો છે, એને બચાવવાનું કામ કરીએ છીએ. એટલે અમે ભાજપથી ડરવાના નથી. અમે અમારી રીતે અમે ખૂબ મહેનત કરીશું અને સારું પરિણામ લાવીશું. જી. ચેતરભાઈ, આપે લોકશાહીની વાત કરી. આજે એક વાત એ પણ કરવી છે કે સુરતમાં ગોપાલ ઇટાલિયાએ શક્તિ પ્રદર્શન કર્યું. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ત્યાં નારા પણ લાગ્યા આમ આદમી પાર્ટીના વિરુદ્ધ. ત્યાં સુધી વાત બરાબર હતી ને ત્યાં સુધી સમજ્યા. પરંતુ ગોપાલ ઇટાલિયાએ આજે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો છે અને એ વિડીયો ઘણી જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ખેસનું અપમાન કરી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ. લોકશાહીની તમે વાત કરી. લોકશાહીમાં એક પાર્ટીનું આવી રીતે અપમાન કરવું એ કેટલું યોગ્ય છે? ભાજપે 30 વર્ષ શાસનમાં રહ્યા છે ને, એટલે એમને હવે સત્તા જતી રહે એનો ડર સતાવી રહેલો છે. કેમ કે 30 વર્ષની એમની સત્તામાં એ લોકો એટલા બધા નશામાં ચડી ગયેલા છે કે એમને એવું લાગે છે કે ભાઈ અમે જ છે, આ અમારી બાપ દાદાની પેઢી છે, અમારો દાદો, અમારો બાપ જ આ સરકાર બનાવી શકે છે અને અમે જ ગુજરાતના માય બાપ છે. ત્યારે એ પ્રકારનું એમનું ગઈકાલનું અમે પણ જોયું છે. ત્યારે જનતા ખૂબ સારી રીતે જાણે છે. જનતા એનો જવાબ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીના ઢબે આપશે એવું હું માનું છું. એમની જે સત્તાનો નશો છે એ ચોક્કસ ગુજરાતની જનતા હવે ઉતારશે. જી. ચેતરભાઈ, વાત છોટાઉદેપુરને લઈને પણ કરવી છે. છોટાઉદેપુરના જે પૂર્વ સાંસદ હતા ગીતાબેન રાઠવા, એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે અમારા 3 ધુરંધર ધારાસભ્યો છે ચેતર વસાવાની સામે, એટલે ચેતર વસાવાનો મેળ છોટાઉદેપુરમાં તો નહીં આવે. તમે સતત છોટાઉદેપુરમાં અનેક સભાઓ કરી છે. છોટાઉદેપુરને લઈને તમે અનેક સવાલો પણ ઉભા કર્યા છે. આ આખી બાબતને લઈને શું કહેવા માંગશો? ગીતાબેન રાઠવા પૂર્વ સાંસદે આ પ્રકારનું નિવેદન આપ્યું હશે તો મારે એમને એવું કેવું છે, તમારા 3 ધુરંધરો વિધાનસભામાં કેમ આદિવાસીઓ માટે બોલતા નથી? ત્યાં છોટાઉદેપુરમાં તુરખેડામાં એક મહિલાઓને ડિલિવરી કરાવવા માટે એમના ગામે રસ્તો નથી, એમને ઝોલીમાં લઈને જવું પડે અને એ મહિલા રસ્તે મૃત્યુ થાય છે, ત્યારે તમારા ધુરંધરો ક્યાં હોય છે? તમારા વિસ્તારમાં ડોક્ટરો નથી, દવાખાનામાં કોઈ સારવાર નથી મળતી, કોઈ સાધનો નથી, તો તમારા ધુરંધરો કેમ એની રજૂઆત કરતા નથી? ખોટા જાતિના પ્રમાણપત્ર જે લોકો લઈને આજે રાજકીયમાં નોકરીઓમાં લાભ લઈ રહેલા છે, એમની સામે તમારા ધુરંધરો કેમ બોલતા નથી? નર્મદા સામે દેખાય છે, એનું પાણી આદિવાસી વિસ્તારોમાં મળે અને આદિવાસી ખેડૂત પણ પિયત કરે અને પોતાના બાળકોને સારો પૌષ્ટિક આહાર આપી શકે, બાર મજૂરી કરતા અટકે, એના માટે તમારા ધુરંધરો કેમ બોલતા નથી? એટલે વાત માત્ર ને માત્ર ધુરંધરો હોય કે કોઈ પણ હોય, વાત એવી છે કે ચૈતર વસાવા ત્યાં જઈને આદિવાસી સમાજના અધિકારની વાત કરે છે. ત્યાં જે આંબા ડુંગર હોય કે સોલાર પ્રોજેક્ટમાં જે પ્રકારે હાઇડ્રો પ્રોજેક્ટમાં ગામો જવાના છે એને બચાવવા માટે અમે અવાજ બન્યા, લોકોને એક કર્યા. એનાથી આ લોકોને એમની સત્તા જવાનો ડર છે કે અમારી કુર્સી જતી રહેશે તો. એટલે એ લોકો 30 વર્ષમાં એમણે શું કર્યા એ મુદ્દા નથી કહેતા, પણ ચૈતર વસાવા આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, એવી વાત મૂકે છે. એટલે એ સ્પષ્ટ બતાવે છે એમને આમ આદમી પાર્ટીથી કેટલો ડર સતાવી રહ્યો છે. ચેતરભાઈ, તમે વાત કરી મુદ્દાઓની. તમે મુદ્દાઓ મૂકો છો, પરંતુ નેતાઓ સામેથી એવું કહેતા હોય છે કે ચેતર વસાવા આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરે છે. આવું જ કંઈક ડેડિયાપાડામાં થયું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કર્યું. તમારું ડેડિયાપાડામાં જવા માટેની મનાઈ છે, પરંતુ તેઓ ડેડિયાપાડામાં ગયા. શું લાગી રહ્યું છે કે ડેડિયાપાડામાં શું તમારી પકડ છે અને ક્યાંક ને ક્યાંક ઢીલી કરી શકે છે મનસુખ વસાવા અને ભાજપ, કે પછી ડેડિયાપાડાના લોકો ઉપર વિશ્વાસ છે? ડેડિયાપાડામાં હાલના તબક્કે મારા પર પ્રવેશબંધીની ફરિયાદ છે, પ્રવેશબંધીની શરત છે.
તો જે જનતાએ મને ડેડિયાપાડામાંથી ચૂંટ્યા છે, ત્યાં મારું કાર્યાલય, મારું ગામ છે, મારો પરિવાર છે, બસ એ જનતાના કામ મારે નહીં કરવાના, એ પ્રકારનું સોગંદનામું આ ભાજપની પોલીસે કર્યું છે. તો એનો લાભ લઈને કદાચ મનસુખભાઈ 2 દિવસ પહેલા 500 લોકોને લઈને એમણે વરઘોડો કાઢ્યો હતો. 500 લોકો હતા એમની સાથે. એ કોઈ શક્તિ પ્રદર્શન નથી. એક બાજુ એમના સાહેબ નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવે, એની સામે ચૈતર વસાવા નેત્રંગમાં પ્રોગ્રામ રાખે અને લાખો લોકો સ્વયંભૂ ઉમટી પડે. એમની 2000 બસો મૂકેલી, એમાં 12,000 લોકો ભેગા થાય, એમાં પણ 7,000 કર્મચારી હોય અને લાખો લોકો અમારે ત્યાં સ્વયંભૂ ઉમટી પડે, એને શક્તિ પ્રદર્શન કહેવાય. એટલે આ 200-500 ને લઈને નીકળે શક્તિ પ્રદર્શન નથી. આવનારા દિવસોમાં મનસુખભાઈ હોય કે એમના ભારતીય જનતા પાર્ટી હોય, લોકો એમને આમાં જવાબ આપવાના છે અને એમાં સ્પષ્ટ પરિણામો આવવાના છે કે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં પણ, ડેડિયાપાડા સહિત તમામ તાલુકા પંચાયતોમાં પણ પોતાની સત્તા સાચવી રાખશે અને પૂર્ણ બહુમતીથી પ્રમુખ બનવાના છે અમારા. ચેતરભાઈ, એક બીજો પ્રશ્ન કરવો છે. મનસુખ વસાવાની જ વાત નીકળી છે એટલે મનસુખ વસાવા દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું કે આટલા વર્ષોમાં 30-35 વર્ષોમાં પાર્ટીએ ઘણું બધું આપ્યું છે. હવે સમય છે કે યુવાનો આગળ આવે. પરંતુ મેં જ્યારે એમની સાથે વાત કરી ત્યારે એમણે એવું પણ કહ્યું કે પાર્ટીની મીટિંગ હતી અને એનામાં સવાલો એવા ઊભા થયા કે પાર્ટી દ્વારા જે નિયમો રાખવામાં આવ્યા છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે 60 વર્ષથી વધારે ઉંમર, 3 ટર્મથી વધારે જો ઉમેદવારી કરી હોય કે કોઈ પણ બાબત હોય, આવા નિયમો જો સામાન્ય કાર્યકર્તા માટે હોય તો પછી નેતાને કેમ ના લાગુ પડે ને? હવે મનસુખ વસાવાએ એવું કહી દીધું છે કે આગામી સમયમાં તેઓ ચૂંટણી કદાચ નહીં લડે. વાત એ કરવી છે કે આદિવાસી વિસ્તારમાં સતત જો કોઈ ચર્ચામાં હોય તો મનસુખ વસાવા અને ચેતર વસાવા. મનસુખ વસાવા નું જે આખું નિવેદન ને બાબત સામે આવી છે એને લઈને શું કહેવા માંગશો? આગળ પહેલી વાર થોડું મનસુખભાઈ કીધું છે કે હું નથી લડવાનું. એમણે 2024 પહેલા પણ એકવાર રાજીનામું આપું છું, હવે મારે ચૂંટણી નથી લડવી, મારી ઉંમર થઈ ગઈ છે. બસ આ કહેવાની વાત છે, લોકોની સહાનુભૂતિ લેવાની વાત છે. એ લોકો પાછા પણ લડશે, તમે જોઈ લેજો. બીજું રહી વાત નિયમોની, તો નિયમો તો બધાને લાગુ પડવા જોઈએ ને. મનસુખભાઈને કેમ નિયમો નથી લાગુ પડતા? પોતે કેમ 7મી ટર્મમાં લડ્યા, 7મી વખત કેમ લડ્યા? નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે, એમને નિયમો નથી લાગુ પડતા. આ બધી નિયમોની બધી જનતા માટે હોય, જનતાને કહેવાની બાબત છે. બધું અંદરખાને બધા જ એમના પરિવારના 2-3 લોકો રાજનીતિમાં છે. એટલે આ બધી ખોટી વાત, વાહિયાત વાતો છે. મનસુખભાઈ પોતે કંઈક કહે છે અલગ અને કરે છે અલગ. એટલું જરૂર છે કે એમના પાર્ટીમાં કે એમના સંગઠનમાં એમનું કોઈ ચાલતું નથી, જેનાથી ભાઈ દુઃખી છે. એટલે આવું નિવેદન આપે છે, બીજું કંઈ છે નથી. જી. ચેતરભાઈ, એક બીજી વાત મહેશ વસાવાને પણ લઈને કરવી છે. મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા, લીંબડી, દાહોદનું લીંબડી છે ત્યાંથી જોડાયા અને મહેશ વસાવા મોટા ઉપાડે જોડાઈ તો ગયા, પરંતુ હાલની જે પરિસ્થિતિ ડેડિયાપાડામાં જોવા મળી રહી છે, ભલે કોઈ પણ બાબત હોય, ભાજપે પણ રેલીઓ નીકાળી, તમે પણ રેલી નીકાળી રહ્યા છો, મહેશ વસાવા હજી સુધી નથી જોવા મળ્યા કે ના કોંગ્રેસ જોવા મળી રહી છે, ના મહેશ વસાવા કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નિવેદન આપી રહ્યા છે. તો જ્યારે તેઓ એક કહી શકાય કે ડેડિયાપાડામાં એમને કોંગ્રેસે લીધા જ એટલે કે તેઓ અવાજ ઉઠાવશે, કોંગ્રેસને ઉપર લાવશે. આ પાછળની આખી જે રાજનીતિ છે એ રાજનીતિ શું છે કે તેઓ કોંગ્રેસ તરફથી બોલતા જ નથી? શું તેમનું સમર્થન ભાજપને છે કે પછી આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડવું છે કે પછી એમની પોતાની જ રાજનીતિ કઈ ખબર નથી પડી રહી? હવે મહેશભાઈ વસાવા જે જનતા દળમાં હતા, બાદમાં બીટીપી પાર્ટી બનાવી, અમે બધા સાથે હતા. એમણે આગળ ભાજપ સાથે પણ ગઠબંધન કર્યું, કોંગ્રેસ સાથે પણ ગઠબંધન કર્યું, ઓબીસી સાથે પણ ગઠબંધન કર્યું અને અમારી આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન કર્યું અને પાછી આખી બીટીપી પાર્ટી લઈને પોતે લોકસભા વખતે ભાજપમાં જોડાઈ ગયા અને પાછા હમણાં કોંગ્રેસમાં જોડાયા છે. એટલે મહેશભાઈ વસાવાનું રાજકારણ મને કઈ ખબર પડતી નથી. રહી વાત ડેડિયાપાડાની, તો ડેડિયાપાડાની જનતા, આદિવાસી સમાજ ખૂબ સારી રીતે જાણે છે કોણે શું કર્યું છે અને એનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં આપશે. મોટે ઉપાડે એ લોકો જોડાઈ તો ગયા અને કહી પણ દીધું કે ડેડિયાપાડામાં સુપડા થાપ થશે,
આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સુપડા સાફ થશે એવું તો ક્યાંય દેખાતું નથી, એવું કંઈ સંભળાતું નથી. એમના ઉમેદવારો કોણ છે એ પણ જનતાને ખબર નથી. એટલે આ બધી કહેવાની વાતો છે. જનતા હવે જાગી ગઈ છે. જે પ્રકારે હમણાં સુધી જે કોંગ્રેસે ભાજપના લોકોની સાથે મળીને કોંગ્રેસ ભાજપે મામા ભતીજા તરીકે રાજ કર્યું ભરૂચ જિલ્લામાં, તો એ હવે જનતા ચલાવી લે એવું નથી. હવે જનતા જાગૃત છે, એટલે આવા લોકો હવે સાઈડ પર ધકેલાતા જાય છે અને હવે જનતા જે જનતાનો અવાજ બને છે એવા લોકોને તક આપે છે. અને આમ આદમી પાર્ટી આ વખતે એમની પોતાની વિધાનસભા જે ઝઘડિયા છે, ડેડિયાપાડા છે, એમાં પણ ખૂબ મજબૂત છે અને એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટી બનાવવાની છે. જી ચેતરભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. આગામી સમયમાં અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવવાના છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને. જે સ્ટાર પ્રચારકોને યાદી જાહેરાત થઈ, એમાં અરવિંદ કેજરીવાલનું જે નામ છે, ભગવત માન પંજાબના સીએમ છે, તેઓ પણ આવવાના છે. શું લાગી રહ્યું છે? છેલ્લો એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ગુજરાતની જનતાને શું કહેવા માંગો છો, અને ખાસ કરી અને આદિવાસી વિસ્તારમાં જે ભાજપનું સંગઠન છે એને પાછળ છોડી અને આમ આદમી પાર્ટી કેટલી આગળ આવી શકે છે? ગુજરાતની જનતાને આપના માધ્યમથી તો મારી અપીલ છે, આપણે ગુજરાતની જનતાએ 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીને તક આપી છે અને જે પ્રકારે એક સામાન્ય માણસ આજે મોંઘવારીનો સામનો કરી રહ્યો છે, આજે આ ભાજપ સરકારની નીતિઓનો સામનો કરી રહ્યો છે, એમની પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે, ત્યારે એક તક ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પણ આપો. અને આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે, આમ લોકોની પાર્ટી છે અને લોકોની વચ્ચે રહેનારી પાર્ટી છે. કોઈ પણ જાતના અહમ વગર આજે ભાજપ સત્તાના નશામાં અતિ પર જઈને બેઠી છે, ત્યારે આમ આદમી પાર્ટીને એક તક આપો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ અમારા માટે સેમીફાઇનલ છે અને આવનારી 2027 અમારા માટે ફાઇનલ છે. એમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને એમનો આશીર્વાદ રૂપે જીત અપાવે એવી આપના માધ્યમથી અપીલ છે મારી. જી ચેતરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર વિષય પર ચર્ચા કરી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. ધન્યવાદ. જી જેવી રીતે આપણે ચેતર વસાવાને પણ અહીંયા સાંભળ્યા, હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે અને ખાસ કરી અને જે આદિવાસી વિસ્તારનું રાજકારણ છે એમાં શું ગરમાવો આવે છે. કારણ કે આ જે આખી બાબતો એક પછી એક સામે આવી રહી છે, ખાસ કરી અને મનસુખ વસાવાની બાબત હોય કે મહેશ વસાવાની બાબત હોય, છોટાઉદેપુરના અનેક પ્રશ્નો છે અને ખાસ કરી અને ભ્રષ્ટાચારના પ્રશ્નો અનેક છે. જોવાનું રહેશે કે હવે આ જે આખો પટ્ટો છે અંબાજીથી ઉમરગામ સુધીનો, એમાં ચેતર વસાવા ઉપર આદિવાસી વિસ્તારના લોકો જે છે ભરોસો બતાવે છે કે પછી ફરી એકવાર ભાજપ તરફ જ જશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.